અમરેલીના બહુચર્ચિત લેટરકાંડમાં જામીન પર મુક્ત થયા બાદ પાટીદાર યુવતી પાયલ ગોટી મીડિયા સામે આવી પત્રકાર પરિષદમાં બનાવટી લેટરની તપાસ એફએસએલની પાસે કરાવવામાં આવે તેવી માંગ કરી. પાયલે કૌશિક વેકરિયાને 3 પેજનો પત્ર લખી ન્યાયની માંગ કરી. એફએસએલમાં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શંકા લાગે છે એમાં? એફએસએલમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું. આ તરફ કોંગ્રેસ નેતાઓ પાયલ ગોટીને મળ્યા. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ મુલાકાત કરી અને સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી મેળવી. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિવાદ હજુ થમ્યો નથી ત્યાં આણંદના કરમસદમાં પણ વિરોધ શરૂ થયો. કરમસદને મહાનગરપાલિકામાં સામેલ કરવાનો શહેરીજનોએ વિરોધ કર્યો. કરમસદના નાગરિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી સરદાર પટેલના પૈતૃક ગામની ઓળખ જાળવી રાખવાની માંગ કરી. એટલું જ નહીં, આવતીકાલે કરમસદ બંધનું એલાનની જાહેરાત સાથે આગામી સમયમાં અલગ અલગ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી.